નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ વિશાલ છે. કિસાન ડેરી ગુજરાતમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક નવા ડેરી ફાર્મની મુલાકાતે આવ્યા છે. તો આ ડેરી ફાર્મ તમે જોઈ શકો છો, એ ડેરી ફાર્મમાં ભેંસોનું અને તેમનું માવજત થતી હોય છે. તો આપણે જાણીશું ખેડૂત મિત્ર પાસેથી કે તે કઈ રીતનાની સંભાળ રાખે છે. સૌથી પહેલા જાણવા માંગીશ, તમારું નામ શું છે? રબાઈ પ્રભાતભાઈ ગોકળભાઈ, બરાબર. ગામ નાની હિરવાણી, તાલુકો ખેરાલુ. બરાબર. મેં વર્ષોથી બાપ દાદાનો ધંધો છે ભેંસોનો. હા, મેં ભેંસો રાખીએ છીએ. બરાબર. આપણે ભેંસો રાખો છો, બરોબર? તમે બરાબર. કેટલો ટાઈમ થયો આ ભેંસોનું બધું રાખતા? આમ તો અમારે મને રાખતો તો 15 વર્ષ છે. 15 વર્ષ છે. બાપ દાદાના જમાનાથી આપણે પહેલાથી રાખતા હતા, એમને આગળ આપણે તમે રાખતા રહે, બરોબર? હવે તમારા 15 વર્ષનો અનુભવ હશે, તો આપણે જે કિસાન મિત્રો અત્યારે આપણે વિડીયો જોઈ રહ્યા છે, તેમને ઘણું બધું વિડીયોમાં આગળ જાણવા મળશે કે તમારે કોઈ પણ સારી એવી નોલેજ લેવી હોય કે તમે નવા ડેરી ફાર્મ ચાલુ કરવા માંગતા હોય, તો એના વિશે પણ આપણે આગળ માહિતી આપશું. તો વિડીયો અધૂરો ના જોતા પૂરો જોજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો એ જાણવા માંગીશ કે અત્યારે કેટલા પશુ છે આપણા અહીંયા? મારી પાસે 10 ભેંસો છે, 2 ગાય છે, બરાબર, 1 વાછડી છે, 2 પાડીઓ છે અને 1 પાડો છે. બરાબર. તો આજે તમે પશુ રાખો છો? નાના પાડો ધાવતો બચ્ચો ને એનો છે 8 છે. બરોબર. તો જે એક વાત કરીએ કે અત્યારે તમે અમને ઘાસચારામાં શું આપો? અમે રચકો આપીએ છીએ, બુલેટ ઘાસે આપીએ છીએ, રચકા બાજરી આપીએ છીએ. બરાબર. અને પહેલા ઝાડની ચાર હતી, હાલ બાજરીની ચાર. બાજરીની ચાર. તો એક વાત કે તમે 15 વર્ષનો અનુભવ હશે, તો આપણે એવા કયા ખોરાક કે જેમને પશુને આપવા જોઈએ તો એમનાથી એમના દૂધમાં અને ફેટમાં વધારો થાય? અમે ખોણમાં કઠોળ આપીએ છીએ વધારે. કયા પ્રકારનું કઠોળ? તુવર ચૂની આપીએ છીએ, અડદ ચૂની. શું આપો? અડદ ચૂની. અડદ ખરું ને? અડદનો ભેળો. બરાબર. અને તુવરનો ભેળો બંને મિક્સ કરી અને જીરાનો ગોળ લઈએ છીએ. એક દિવસ મકઈ આપીએ છીએ. બરાબર. ઘઉં આપતા, ઘઉંથી થોડું પાચન એની ઓછી થાય. બરાબર. સારું કયું રે? કોઈ પણ અમને તો આ સારો અનુભવ છે. આમ તો પાપડી સારી, પણ પાપડીમાં આવું કેવું થઈ ગયું છે, લોકો જે વેપારી ખરા ને મિક્સ કરે છે. બરાબર. પોષક તત્વો જેટલા પશુને મળે છે એટલા મળતા નથી. બરાબર. એના કારણે સાગરનું ખાણ સારું આવે છે આપણું. બરાબર. સાગર સારું આવે. અમે ખવડાવતા નથી. બરાબર. હવે આપણે જે દૂધ કેટલું થાય? અમારે 10 હાલ તો ભેંસો બધી બાખરી ગાભણ થઈ ગઈ છે. 6-7 ભેંસ તો દોવા નથી દેતી અંદર. બરાબર. પણ હાલે 30-35 લીટર દૂધ થાય છે. 30-35 લીટર દૂધ થાય. બરાબર. આપણે પીક લેવલ કહીએ કે સૌથી વધારે દૂધ કેટલું દીધેલું છે હાઈએસ્ટ? અમારા હાઈએસ્ટ એક ભેંસ છે તો મરી ગઈ, એને 13 લીટર દૂધ આપેલું છે. 13 લીટર દૂધ. બરોબર. એવરેજ ફેટ કેટલો આપતો હતો? એનો ફેટ અમે આપીએ છીએ, તમે સાચે પ્રાઇવેટમાં આપીએ છીએ. અમે પ્રાઇવેટ એટલે મારા વારા છે ખેરાલુ. બરાબર. બજારમાં છૂટક દૂધ જાય. હા. તો એમાં અંદાજિત 6 ફેટ હતો એનું. બરાબર. તો આમ ફિક્સ હોય કે આટલા 1 લીટર દૂધનો ભાવ કેટલો મળી રહે? અમારે તો 70 રૂપિયા. 70 રૂપિયા. ડેરીમાં તો 80 રૂપિયા ભાવ છે, પણ અમે છૂટક 70 રૂપિયા આપીએ. 70 રૂપિયા મળી રહે. બરોબર. હવે એક વાત કરીએ કે પશુપાલન નો સંભાળ રાખવા માટે ઘણા લોકો અત્યારે મોટા મોટા તબેલાઓ ચાલુ કરીને બંધ કરી દેતા હોય, એમને પોસાતું નહીં. માણસોની તકલીફ છે આમાં. માણસોને અમે તો 2 બાપ બેટા 2 છીએ. બરાબર. મારો પુત્ર ને અમે 2 છીએ, બધું સંભાળીએ છીએ. જાતે સંભાળીએ. પણ દોવાનું ટાઈમ એની હાજરી આપવી પડે. પેલામાં શું છે, માણસોથી કરવાનું એટલે કોઈ ભેંસ ગરમીમાં આવી હોય, પાડીમાં ગરમીમાં આવી હોય તો લોકો જવા દે, એટલે એને લોબા ગાળા ઉદાય, ગાભણ જલ્દી થાય ને પછી એટલે એને નુકસાન પડે. અમારે ટોટલી ભેંસો બધી ગાભણ થઈ ગઈ છે. ટોટલી ગાભણ. બરાબર. તો ઘણા એવું પ્રોબ્લેમ વાત સાચી તમારી, ગાભણ નથી થતી. તો તમે અમારે કોઈ ભેંસ પડી નથી રહેતી. એક દાનની જો આ ભેંસો ફરતી તારીખ નહીં લખવાની. બરાબર. મારા મને તારીખ શું મોતો. હા. બધી તારીખો નહીં. બરાબર. પણ જે છે એ બતાવું તમને. તારીખ તમે બધું નોંધી રાખો. હા. બરાબર. ખેડૂત પર આપણે જોઈએ. તો કોઈ ભેંસ ફરતી નહીં. ખેડૂતો તમે જોઈ શકો છો. હજુ બીજી બાકી પણ આદમી એટલું જ નોંધેલી છે. આઈ બધી નહીં નોંધી. તો આ બધું તમે નોંધણી કરો છો એટલે ખ્યાલ રહે આપણને કેટલા મહિને વ્યા એ બધી ખબર પડે. બરોબર. હવે એક વાત કરીએ કે કયું બ્રીડિંગ નું કામ કરો છો તમે સારું એવું?
હા અમે ગાયામાં કરીએ છીએ, ભેંસોમાં તો અમારો પાડો રાખીએ જ છીએ, પાડો રાખો છો અમે તમે? જાતે રાખીએ પાડો. બરોબર, ખૂબ સરસ કહેવાય. કારણ અને ગાયો ને ભેંસો ને બે પ્રકારની જે આપણે પશુપાલન થતું હોય ને, તમે ભેંસોનું વધારે રહીએ છો, બરોબર? તો ભેંસોનું કેમ રાખવાનું વધારે પસંદ કરો તમે? ભેંસની બીમારી 12 મહિને અમારા કોઈ વિઝિટ લાવવી નથી પડતી. બરાબર. કોઈ પણ ડોક્ટર બિલકુલ ડોક્ટર નો એલાઉન્સ, એટલે જાતે કોઈ ભેંસને તાવ આવે અમે ગોળીઓ રાખીએ છીએ મેલોનેક્સ. નેક્સ્ટ એમ તમે આગળ વિડીયોમાં બતાવજો. તો મોસ્ટ ઓફ એટલે એવું કે જે ગાયો હોય ને HF ના હા, એમાં બધી બીમારી રહે. બીમારી વધારે રહેતી હોય. હા, અને ગાય ભેંસોમાં બીમારી નથી રહેતી. હા, બિલકુલ. એટલે આપણો એ ખર્ચો બચી જાય. ખર્ચો બચી જાય. અને તમે બીજદાન કરવા માટે તો પાડો રાખો છો. પાડો રાખો છો. બરાબર, સાચું કે. હવે એક મહેસાણી પ્રકારની ભેંસ આવે ને, એક બંને પ્રકારની અત્યારે બહુ ભેંસ વખણાય છે. બની પ્રકારની ભેંસ એ સારી જ આવે, મહેસાણી દૂધ વધારે આપે. એવું? હા, અને લોબા ટાઈમ દોવા દે. એવું તમે એવો અનુભવ કરેલો? હા, અને બની પ્રકારની ભેંસ છે ને એ લોબા ટાઈમ વેતરમાં આવે છે, એટલે ગાભણ લોબા ટાઈમ થાય. હા, અને આપણી ભેંસ 2-3 મહિને ગાભણ થઈ જાય. બરાબર, સાચી વાત. મહેસાણી ભેંસ હવે મહેસાણી ભેંસ જે હોય તો એમને દૂધનો ગારો કેટલો રહે? આટલા ટંક એના જનરલ તમે ગાભણ થાય ને એટલે ઓછામાં ઓછા 6-7 મહિના દોવા દે. બંનેની ભેંસ ઓછું દોવા દે. બરાબર. તો તમને 15 વર્ષનો અનુભવ હશે, તો આપણે એક વાત કરીએ, કોઈ પણ એવું ખેડૂત મિત્ર, કિસાન મિત્ર જેમને નવી ભેંસ ગાય લેવા જાય, તો કઈ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી બની રહે? ભેંસનું એક તો એનું બાવલું વચળ ખાસ. બરાબર. કોઈ સારી એવી ભેંસ કરી અત્યારે તમારે અહીંયા? આપણા પાસે બધી ભેંસો પણ બાવલું તમને નહીં દેખાય. એક આરી ભેંસ છે. બરાબર. અમે તો સસ્તી લાયેલા છે, એટલે તમને હું વાત કરું ને, કઈ જગ્યાએ લાયા? અમે સસ્તી લાયેલા. આ સુનિયા લાયા હતા. હા. 51,000 લીધી હતી. 51,000 તારીખમાં 1 લાખ રૂપિયાની ભેંસ છે. બરાબર. તો એવી તમે કઈ રીતના માવજત કરવાની, શું કરો છો તમે? આ 4 ખોણથી જ હમી થાય. એવું? બરાબર. અને કેટલું ખોણ આપવું જોઈએ? કેટલી માત્રામાં? અમે આમ તો એવું હોય, ઓછામાં ઓછું ને 4-5 કિલો આપવું જોઈએ. 4-5 કિલો એક દિવસમાં? હા, દિવસ. એટલું તમે આપો? અમે એટલું આપીએ છીએ. બરાબર. અને આમના તો તમે જાતે પાડાથી જ બીજણ કરો એટલે થઈ જ જાય. આ બે આદત ગાભણ થી પણ એ થઈ જાય. આ પાડી કિસાન મિત્રો જોઈ શકો છો તમે. ઉઠ. આ પાડી 15 મહિનાની છે. 15 મહિનાની. બરાબર. તો એક વાત કરીએ તો આ જે ભેંસ તમે કીધી તો કેટલું દૂધ આપતી હતી યાર? આરીએ 7 લીટર આપતી. 7 લીટર. આમ ફેટે સારો એવો? ફેટ સારો હતો એનો, 7 જેવું હતું. બરાબર. અને તમે બાવરું પેલા બાવરું જોવાનું? બાવળું શરીર બધું જોવું પડે. જો આ ભેંસ રહી ને આપણી, હા, આવો કિસાન મિત્ર પર જોઈએ. આ ભેંસો ગાભણ છે બધી. બરાબર. પણ દેખાવ શેગડી બેગડી બધું જોવાનું. પેલી એક ભેંસ માં બતાવો, પેલી બધા. બરાબર. શેગડીમાં કઈ રીતે શું જોવાનું? ગોળ શેગડી જોવો ખાસ. ગોળ શેગડી જોવા. બરાબર. આ પેલી અમે ગુજર છે. ગુજ્જર. આ ગુજર કહેવાય. એટલે ગુજ્જરમાં મહેસાણીમાં શું ફરક હોય? મહેસાણીમાં ગુજર જ આપા સાબરકોઠા રહીએ ગણાય. આ સાબરકાંઠા ગણાય. બરાબર. ગુજર જ અને આને સિંગડી ને થોડી વરાંગ ભરેલ નહીં. હા, ગોળ નથી. હા, બરાબર. આ કેટલું દૂધ આપતી સાબરકાંઠા વાળી? એ રેત દૂધ આપતી. આમ સાબરકોઠામાં આવી વધારે હોય. હા. આપણે વધારે ખેડા બાજુ હોય. બરાબર. સમજાય. આપણી હોય નહીં છે ભેંસ તો. ગેસ. બરાબર. હા. આ ભેંસરી ને 9 લીટર દૂધ આપતી. આ ભેંસ 9 લીટર દૂધ આપતી. આપણે હારી મહેસાણાની જ. મહેસાણા. એક વસ્તુ એવી હોય કે જેને ભેંસનું પૂંછડું મોટું હોય એ બધું જોવું ખરું? ના, પૂંછડું મોટું બરાબર છે. એને શું થાય, મચ્છર નાખે. હા, આ તો બધી કહેવત છે. એવું? હા, બરાબર. સાચી વાત કહેવાય. હવે આમને એક તો પહેલા તો પાણીનું કઈ રીતના સિસ્ટમ શું? અમે સિસ્ટમ પાણીની સ્પેશિયલ બનાવેલું છે. ભેંસ કોઈ બહાર કાઢવાની નહીં, અંદર પીધે જ હોય. ટાઈમ નવરાવાનો ટાઈમ આવે ને તો નવરાઈએ. અમે 2 જણ માણસો, એટલે ઓછા માણસો છે. નવરામાં થોડું આમ ખરેખર દિવસમાં એક વખત નવરાવી જોઈએ. બરાબર. હવે એક વાત કરી કે આ જે તબેલો તમે બનાવો છો એનો સ્ટ્રક્ચરનો ખર્ચો કેટલો થયો હતો? અમે 1924 છે ને 18 માં બનાવ્યો હતો. અમે 25. અમને 4 લાખ રૂપિયા પડે. બરાબર. 75 બાય 36. 75/36. હા, 75 બાય 36. બરાબર. હવે ભેંસોની સાથે સાથે આપણે છાણ પણ વેચતા હોય ઘણા ખેડૂતો, તો તમે છાણ અમારું રહ્યું ને, આટલામાં કોઈ આખા 2 ગામડા 5-6 અરે મોટી રવાણી છે ને નાની રવાણી 2 ગામ છે. મારા પડી થાય, પણ હું મારા ખેતરમાં જ વાપરું છું. એવું? વધે તો જ આપવાનું, આપવાનું નહીં. અને એ સંબંધીને આપવાનું. કેટલો ભાવ હોય એમાં? મારા તો ગામમાં 1000 ચાલતો હોય, મારા 1500 રૂપિયા ભાવ.
બરાબર, એકલા પોયલા જ હોય, સારી ક્વોલિટીનું. સારી ક્વોલિટી. બરાબર, સાચી વાત. મારા ડીએપી અમે યુરિયા લાવતા નહીં ખેતરમાં, ખેતરમાં લાવવાનું જ નહીં, લાવવાનું જ નહીં. ઓર્ગેનિક ખેતી હા, કરવાની. ઓર્ગેનિક એટલે કોક દિવસ યુરિયા લાવવાનું, હા. પેલું પોણ આલીએ ને એટલે થોડું પેલું એ ના થાય એના માટે ના યુરિયા નાખવાનું નહીં. મારા રસકો છે ને આજની તારીખમાં હાલ હવે છે ને ખેતરમાં બતાવું હું હમ. ફૂલ આવતો નહીં, આટલો વધ્યો છે. બરાબર. આમ મૂકવો છે બિયારણ માટે પણ હજુ 1-2 દાણો વઢાય. બરાબર. દેશી છે તોય. આપણે એક વાત કરીએ કે જમીન કોઈ પણ પશુપાલન કરો તો જમીન એ થોડી જરૂરી બની રહે. જમીનની જરૂર છે. તો તમારે કેટલી જમીન છે? મારા જમીન તો હું ખેડૂત મારા 2 વીઘા જમીન છે પણ હું ઉધરથી રાખી મારું પોતાનું પાણી છે એટલે પશુપાલન કરું છું. બરાબર, એટલે થોડું બહારથી બધું લાવતા હોય ને તો થોડું મોંઘું પડી જાય. નુકસાન મોંઘું પડે. ને ઘણા સાયલેજ યુઝ કરો તમે? સાયલેજ સાયલેજ અમે યુઝ નહીં કરતા પણ આમ બનાવો સારું છે. સાયલેજ સારા સારા હોય ને. હા. બરાબર. હવે એક વાત કરી કે ફેટમાં વધારો કરવા માટે કોઈ તમે એવી માહિતી આપી શકો કે ફેટ આવું કરવાથી વધારે એવું કશું? આમ તો તમે ચોપડ આપો ને કોઈ પણ તેલમાં તો એનું ફેટ વધે. બરાબર, તો ઉપરમાં એટલે કઈ રીતના? ગમે તે તેલ આપી શકો તમે, કપાસિયા આપો, સોયાબીન આપો, એવું પશુ ના આપી શકાય? આપી શકાય. બરાબર. પછી મિનરલ મિક્સર 12 મહિનામાં 2 વખત આપવો. અમે 30 કિલો લાવીએ, 12 મહિના 2 વખત આપીએ એટલે ચાલી જાય અમારે. બરાબર. એક વાત કરીએ કે ખેડૂત મિત્રોને જયારે આવું ડેરી ફાર્મ કોઈ કશું ચાલુ કરતા હોય ને તો એ વિચારતા હોય કે હું શરૂઆત કેવી રીતના કરું, તો તમે શું સલાહ આપો કે આ રીતના શરૂ કરી શકાય? કોઈ અનુભવી હોય એના પાસેથી ભેંસો, એના પાસેથી નહીં લેવાની પણ એને અંગાથી રાખીને ભેંસો લેવી પડે કે તો ગાયો લેવી પડે. બરાબર. આપણો અનુભવી સંબંધી હોય. બરાબર. વેપારી તો આપણને દંડી નોખ, હું એ વેપારી છું પણ એનું કારણ તમને ખબર ના પડતી ગમે એવી અંડફંડાલજી વાત છે. પણ આપણો સંબંધી હોય જેને ખબર પડતી હોય એને અંગાથી રાખીને ભેંસ લેવી. બરાબર. એમાં એ છેતરાય નહીં. એ ક્ષેત્રે નહીં. અને કોઈને લાવવાની ક્યાંથી આ બધી જે ગાયો? અમે તો ગામડામાંથી લઈએ છીએ. આ આજુબાજુ ગામડામાંથી શીલાની ભેંસો મળી જ રહી. બરાબર. ફરવું પડે તો ફરવું પડે આપણે જાતે જાતે ફરવું પડે. સમજાઈ ગયું, સાચી વાત કે. તો હવે આમાં ખેડૂતો જોઈ શકો છો તો આ બધી જે આપણે તબેલાની તમને માહિતી લીધી તેમાંથી તમને ઘણું બધું જાણવા મળ્યું છે કે તમે કઈ રીતના શરૂ કરી શકો, કઈ કઈ વસ્તુનું બાબતોનું ધ્યાન રાખવું એ બધું જ જરૂરી બની રહે. આપણે તમે તો પ્રાઇવેટમાં જ ભરાવો તો નફો એવું કશું આવ ખરા? અમારો જનરલ 20 રૂપિયા નફો છે. એવું? લીટર 20 રૂપિયા નફો આવે. એ સારું. ના તો સાચી વાત કરું. બરાબર, કઈ વાંધો નહીં. અને એક વાત કરીએ કે વાર્ષિક કેટલું દૂધ ભરાવો તમે? અમે વાર્ષિક 24 લાખ રૂપિયાનું દૂધ ભરાઈએ. બરાબર, 24 લાખમાં. અને એક ભેંસ પાછળ ખર્ચો કેટલું થાય આપણે એક દિવસમાં? ધારો કે તમે કીધું 7-8 લીટર દૂધ કાઢે, ચીલું કાઢો? 200 આજુબાજુનો ખર્ચો થાય. 200 આજુબાજુનો ખર્ચો થાય. અને એક ભેંસ આપણને વળતર કેટલું આપવા દૂધમાંથી? અમને તો 500 રૂપિયા આપે. 500 રૂપિયા, 200 રૂપિયા એટલે 250 રૂપિયા ખર્ચો કાઢે, 50% રૂપિયા મળે. 50% મળે. 50% મળે. વાત છે. એટલું આપણે અંદાજ ગાળીને રાખવાનું. ખૂબ સરસ છે. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો બધી માહિતી આપણે લઈ લીધી છે દાદાભાઈની. કોઈ પણ તમારે વધુ માહિતી જોઈતી હોય તમે નીચે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો, તો અમને તમને પૂછશું કે કોઈ પણ નવો અનુભવી કોઈક અનુભવ લેવા માંગતો હોય, કોઈને ડેરી ફાર્મ ચાલુ કરવો હોય તો એ શરૂ કરી શકે છે. તેના માટે તમે કોમેન્ટ કરજો અને આ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.